નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એમાં જોઈએ આપણે ચેપ્ટરના ટૂંકા પોઈન્ટ. તો જોઈએ એમાં પહેલો તો કે બેંકનો ઉદ્ભવ અને વિકાસ. તો ઉદ્ભવ ક્યાંથી થયો તો કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ એવો થાય છે. એના પછી સંસ્કૃતમાં બેંકને મળતો આવતો શબ્દ ભાંડ, કે જેનો અર્થ શું થાય? મૂડીનો જથ્થો. એના પછી તો કે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી બેંક શબ્દનો શું થયો? ઉદ્ભવ થયો. અને યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની હેરફેર કરતા, તેથી બેન્ચ, કેમ કે ક્યાં કરતા? પાટલી, એટલે કે બેન્ચ પર નાણાંની હેરફેર કરતા, એટલે બેન્ચ પરથી બેંક શબ્દનો ઉદ્ભવ થયો. અને વિશ્વની સૌ પ્રથમ બેંક 1401માં સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના. 1 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ કે વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યાં સ્થપાય? તો કે 1401માં સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના નામની સ્થાપના થઈ. એના પછી જાણવા માટે તો કે બેન્કિંગ ધારા છે તમારી ઈસવીસન 1949ની અને આરબીઆઈ ધારા છે તમારી 1934ની. એમાં બેંકોનું વર્ગીકરણ 2 રીતે કરવામાં આવ્યું છે. પહેલું છે વેપારી બેંક અને બીજું મધ્યસ્થ બેંક. તો જોઈ પહેલી વેપારી બેંક, તો એના કાર્યો, તો કાર્યમાં પહેલું છે એનું થાપણો સ્વીકારવી, જેમાં 4 પ્રકારની થાપણો બેંક સ્વીકારે: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો. એના પછી બીજું કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. ત્રીજું ચૂકવણી કે ઉપાડની સગવડ પૂરી પાડવી. ચોથું શાખ સર્જનની કામગીરી. અને પાંચમું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એના પછી બેંકના ગૌણ કાર્યો આગળ જોયા, એ હતા બેંકના મુખ્ય કાર્યો. બેંકના ગૌણ કાર્યો, તેમાં પહેલું કાર્ય છે ગ્રાહકને એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. અને બીજું છે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, જેમાં આધુનિક સેવાઓમાં કઈ કઈ સેવા? તો કે એનઈએફટી, જેનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. જો નામ ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય. એના પછી આરટીજીએસ, તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એના પછી કોર, એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ અને ડિમેટ ખાતું જેવી આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય બેંક કરે છે. એના પછી આગળ જોવી તો મધ્યસ્થ બેંક. પહેલી બેંક હતી વેપારી, હવે મધ્યસ્થ બેંક. તો કે આરપી કેન્ટના મત મુજબ મધ્યસ્થ બેંક કોને કહેવાય? કે જે બેંક દેશના હિત માટે નાણાંનું શું કરતી હોય? તો કે વિસ્તરણ અને સંકોચન કરતી હોય, તેને શું કહેવાય? મધ્યસ્થ બેંક કહે છે. એના પછી તો કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતમાં આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં 5 કરોડના ખાનગી મૂડીરોકાણે સ્થાપના થઈ. અને રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કે 1 જાન્યુઆરી 1949માં. અને દેશની સર્વોચ્ચ બેંક માનવામાં આવે છે. એના પછી જોઈએ આરબીઆઈના નાણાકીય કાર્યો. તેના નાણાકીય કાર્ય છે, પહેલું છે નાણાં બહાર પાડવાનું કાર્ય, બીજું છે સરકારી બેંક તરીકે, ત્રીજું બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયક તરીકે, ચોથું શાખ નિયમનની કામગીરી અને પાંચમું વિદેશી હુંડિયામણની જાળવણી. એના પછી એના બિન નાણાકીય કાર્યો, તેમાં પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી, બીજું પ્રોત્સાહનના કાર્યો, ત્રીજું સમાવેશી વિકાસ માટેના કાર્યો અને ચોથું પ્રધાનમંત્રી જનધન યોજના. એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે આરબીઆઈ દ્વારા.
સવાલ પૂછાય કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા. એના પછી ત્રીજું તમારી છે નાણાકીય નીતિ કોને કહેવાય, તો કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ, જેને બીજા નામે સ્થિરતા લાવવાની નીતિ તરીકે પણ ઓળખાય છે. એમાં નાણાકીય નીતિના કાર્યો, તો કે નાણાકીય નીતિના બે સાધનો છે, સાધનો એટલે કે નાણાકીય નીતિના બે સાધનો છે. પહેલું છે પરિમાણાત્મક સાધન અને બીજું છે ગુણાત્મક સાધન. એમાં પહેલું જોઈએ પરિમાણાત્મક સાધનો, તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તેને પરિમાણાત્મક સાધનો કહેવાય છે. એમાં જોઈ તો પહેલું સાધન છે બેંક રેટ. તો બેંક રેટ એટલે કે આરબીઆઈ વેપારી બેંકને જે લાંબા ગાળાનું ધિરાણ આપે એને શું કહેવાય, બેંક રેટ કહે છે. જો નીચે બેંક રેટની ટકાવારી આપી તમને, તો કે વર્ષ 1953માં બેંક રેટ હતો 3.5%. એના પછી 1981માં 10% થયો, 1991માં વધીને 12% થયો અને 2011માં પાછો બેંક રેટ ઘટ્યો અને કેટલા ટકા સુધી, તો કે 7% સુધી બેંક રેટ થયો. એના પછી બીજું સાધન છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટનો મતલબ શું થાય, તો કે આરબીઆઈ વેપારી બેંકને જે ટૂંકા ગાળાનું ધિરાણ આપે એને કહેવાય રેપો રેટ, અને રિવર્સ રેપો રેટ એટલે કે આરબીઆઈ વેપારી બેંક પાસેથી જે ધિરાણ લે એને શું કહેવાય, રિવર્સ રેપો રેટ. આરબીઆઈ વેપારી બેંકને આપે તો રેપો રેટ અને આરબીઆઈ વેપારી બેંક પાસેથી ધિરાણ લે તો રિવર્સ રેપો રેટ. નીચે કોષ્ટકમાં તમને રેપો રેટ અને રિવર્સ રેપો રેટની ટકાવારી આપી, તો કે વર્ષ આરઆરનો મતલબ થાય રેપો રેટ અને આરઆરઆર એટલે કે રિવર્સ રેપો રેટ. જુઓ તો 2006માં રેપો રેટ હતો 6.5% અને રિવર્સ રેપો રેટ 5.50. 2010માં રેપો રેટ 5, રિવર્સ રેપો રેટ 3.50%. એના પછી વર્ષ 2016માં 6.50% રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 6%. એના પછી ત્રીજું સાધન કપરા સંજોગોમાં સ્થિરતા લાવવાની જોગવાઈ, તો અન્ય નામ છે એનું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. અને 2016માં કેટલા ટકા દર હતો, તો કે 7% દર હતો. એના પછી ચોથું તમારું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, જેને ટૂંકમાં કહેવાય CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. તેમાં ચાલુ ખાતા ઉપર 5% હતું, લાંબા ગાળાની થાપણો ઉપર 3% દર અને 1962 પછી તમારા કુલ થાપણના 3% થી 15% સુધીનો દર હતો. એના પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અર્થ થાય કે કુલ થાપણના 50% સોનું નકદ કે જામીન તરીકે રાખવામાં આવે. કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણમાં શું આવે, તો કે કુલ થાપણના 25% સોનું નકદ જામીનગીરી તરીકે રાખાય છે. એના પછીનું કાર્ય છે ખુલ્લા બજારના કાર્યો અને એના પછી છે સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ એના પછી આગળ જોવી તો બેંકના બીજા સાધનો એટલે કે ગુણાત્મક સાધનો. તો ગુણાત્મક સાધનોમાં પહેલું છે તમારી સલામતીની જરૂરિયાત, બીજું છે માર્જિનની જરૂરિયાત, ત્રીજું ધિરાણની ટોચ મર્યાદા અને ચોથું ભેદભાવયુક્ત વ્યાજનો દર. તો આ થયા તમારા ચેપ્ટર નંબર 4ના બધા જ ટૂંકા પોઈન્ટ. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.